કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું તો નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઉર્જા જોઈ. નિષ્ક્રમણ ઉર્જા મતલબ શું? જે ઉર્જા વડે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર છટકી જાય એ ઉર્જાને કહેવામાં આવે છે નિષ્ક્રમણ ઉર્જા. જે શોધવા માટે આપણે શું કરવાનું? સૌથી પહેલાં યાંત્રિક ઉર્જા શોધી લેવાની, જે માઇનસમાં તમને હંમેશા મળશે. આ ખાસ યાદ રાખજો, માઇનસમાં જ આવશે અને એ ઉર્જા પ્લસ કરીને આપી દેવાની. એ જે પ્લસ કરીને ઉર્જા તમે આપો એ ઉર્જાને કહેવાય છે નિષ્ક્રમણ ઉર્જા, બરોબર. અને એના ઉપરથી નિષ્ક્રમણ ઝડપ શોધવા માટે જે પણ નિષ્ક્રમણ ઉર્જા મળે ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા કરી દેવાની. એના ઉપરથી જે વેગ મળે વી એને કહેવાય છે નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે, બરોબર. આ એક ટોપિક આપણે જોયો કે નિષ્ક્રમણ ઉર્જા શોધવી હોય તો યાંત્રિક ઉર્જા શોધવી પડે. પછી એમાં બીજો એક કોન્સેપ્ટ છે કે જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી સપાટી ઉપરથી કોઈક ઊંચાઈએ જાય અથવા કોઈક ઊંચાઈએથી નીચે આવે, કંઈ પણ થાય, જેમાં કોઈ બાહ્ય અવરોધક બળ લાગતું નથી હોતું, હવાનું અવરોધક બળ આપણે અવગણીએ છીએ, તો આવી જગ્યા ઉપર આપણે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ નિયમ લેવાનો છે, જેમાં શરૂઆતની યાંત્રિક ઉર્જા શોધવાની, અંતિમ યાંત્રિક ઉર્જા શોધવાની અને પછી બંને સરખાવીને સાદુરૂપ આપી દેવાનું. તો આ બંને કોન્સેપ્ટ આપણે આજે જોવાના છે દાખલા સ્વરૂપે. તો જોઈએ. તો જો એક દાખલો જોઈએ. 200 kgનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 1000 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. અહીંયા સપાટીથી ઊંચાઈ કેટલી છે મિત્રો? જોવાનું છે અહીંયા આપણે. તો આ ઉપગ્રહની બંધન ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ શોધવાની છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા આપેલું છે. તો સૌથી પહેલા ઉપગ્રહનું દળ સ્મોલ m 200 kg છે અને h આપી છે, સપાટીથી ઊંચાઈ છે h આપી છે, ખાસ જોવાનું, બરોબર. તો r એટલે શું થાય? re પ્લસ h. કારણ કે જે પણ ઊંચાઈ તમને આપી હોય એ ક્યાંથી આપી છે એ ખાસ જોવાનું. સપાટીથી આપી છે તો h, અને અંતર હંમેશા પૃથ્વીના કેન્દ્રથી જ લેવાનું. તો અંતર પૃથ્વીના કેન્દ્રથી, તો re પ્લસ h થઈ ગયું. તો re એટલે 6400 કિલોમીટર અને h એટલે 1000 કિલોમીટર, બંને કિલોમીટરમાં, તો ટોટલ સરવાળો થઈ જાય 7400 કિલોમીટર. અને મીટરમાં લખવું હોય તો 74 ગુણ્યા 10⁵ મીટર, સોરી આ 10⁵ અને બીજા બે મીંડા 10⁵ મીટર થઈ જાય. તો હવે પહેલા આપણે શોધ્યું છે બંધન ઉર્જા. તો બંધન ઉર્જા માટે પહેલા શું રીત હતી આપણી? યાંત્રિક ઉર્જા શોધવાની અને જે માઇનસમાં આવે એને પ્લસ કરીને આપી દેવાની બંધન ઉર્જા સ્વરૂપે. તો આપણી પાસે શરૂઆતની યાંત્રિક ઉર્જા શું છે ભાઈ? તો શરૂઆતનો વેગ વેગ v હોય તો ગતિ ઉર્જા થઈ ગઈ 1/mv², સ્થિતિ ઉર્જા થઈ ગઈ -gmem અપોન સ્મોલ r. હવે આને આપણે સાદરૂપ આપવું હોય તો બેમાંથી કોઈ એક સ્વરૂપમાં લાવવું પડે. તો આને આપણે આ સ્વરૂપમાં લાવવું છે, આને આ સ્વરૂપમાં લાવવું છે. તો એના માટે આનો ઉપયોગ કરવાનો કે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે કોઈ પણ ઉપગ્રહ. જો કોઈની આજુબાજુ પરિભ્રમણ કરતો હોય તો આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા છે કે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે. તો કેન્દ્રગામી જે બળ છે એ mv² અપોન r એ આપે કોણ? તો આ પૃથ્વી છે, પૃથ્વીની આજુબાજુ આ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે, બરોબર. તો આ આકર્ષીય બળ જે લગાવશે એ જ એનું કેન્દ્રગામી બળ હશે. કારણ કે પૃથ્વી એના પર શું લગાડશે? ગુરુત્વાકર્ષી બળ લગાડે તો એ બળ આને ફરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષી બળ, મતલબ mv² અપોન r ઇઝ ઇક્વલ ટુ gmem અપોન r². એક r કેન્સલ થઈ ગયો. આપણે જોઈએ છે 1/mv². તો mv² તો છે, જો ઉડા દેખતા ને પાછા ના કે પાછો એમ ગુણવો પડશે કારણ કે આપણે આખું જોઈએ છે એટલે. તો r એક તોડી ગયો. તો અહીંયા mv² છે, ખાલી 1/2 નથી તો બંને બાજુ 1/2 ગુણી દો બંને બાજુ. તો આ બાજુ થઈ ગયું 1/mv², અહીંયા થઈ ગયું 1/gmem અપોન r. તો જો આવી ગયું આપણી પાસે ગતિ ઉર્જા સ્વરૂપમાં, તો આને સમીકરણ 1માં મૂકી દો. ચાલો હવે તો થઈ જાય યાંત્રિક ઉર્જા, જે ગતિ ઉર્જા છે જગ્યાએ gmem અપોન 2r માઇનસ gmem અપોન r, એમના એમ લસા આવશે 2r. તો અહીંયા 2 ગુણવા પડે એટલે આવશે માઇનસ gmem અપોન 2r. તો આ યાંત્રિક ઉર્જા માઇનસમાં થઈ ગઈ અને આટલી જ ઉર્જા પ્લસમાં આપી દો એટલે બંધન ઉર્જા આપણી મળી જાય. માટે બંધન ઉર્જા આટલી જ પણ પ્લસમાં આપી દેવાની. કોન્સેપ્ટ તો યાદ જ હશે લાસ્ટ લેક્ચરનો. તો હવે આ કિંમત મૂકી દઈએ બંધન ઉર્જામાં. આ g 6.67 10⁻11 m એટલે પૃથ્વીનું દળ 6×10⁻24 અને m એટલે 200 છેદમાં 2 × r, r એટલે ત્રિજ્યા 7400 10⁻3 લખો અથવા 74 ગુણ્યા 10⁵ જે લખો હોય લખી શકો. સાદરૂપ આપો એટલે કેટલી મળે બંધન ઉર્જા? 5.4 10⁹ જૂલ જેટલી આપણને ઉર્જા મળી જાય, જેને કહેવાય છે બંધન ઉર્જા.
આ રીતે બંધન ઉર્જા જ્યારે પણ આવે તે પહેલાં યાંત્રિક ઉર્જા જે માઇનસમાં મળે એ પ્લસમાં આપી દેવાની એટલે બંધન ઉર્જા થઈ જાય. હવે નિષ્ક્રમણ ઝડપ શોધવાની છે તો આપણો કોન્સેપ્ટ ફરીથી બંધન ઉર્જા બરાબર ગતિ ઉર્જા. બંધન ઉર્જા બેઠી જ છે તો ડાયરેક્ટ લખી દો ભાઈ કે બંધન ઉર્જા બરાબર ગતિ ઉર્જા. આના પરથી જે ઝડપ મળે એ આપણી નિષ્ક્રમણ ઝડપ થઈ જાય. તો એમ આપ્યું છે આપણને 200 kg 200/2 ઇન્ટુ v². તો v² બરાબર સાદુરૂપ આપી દો એટલે 54.08 10⁶. 2 તો કેન્સલ થઈ ગયો એટલે તો આપણે વર્ગમૂળ કરીએ તો 7.35 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ નિષ્ક્રમણ ઝડપ મળી છે. એટલે બહુ ઇઝી દાખલા છે મિત્રો. ખાલી યાંત્રિક ઉર્જા શોધો, માઇનસનું પ્લસ કરો બંધન મળી જાય. બંધન મળી ગયે એટલે બરાબર ગતિ ઉર્જા કરો તો નિષ્ક્રમણ ઝડપ મળી જશે. નેક્સ્ટ જો સ્વાધ્યાય 8.19 રકમ જોઈએ તો સ્વાધ્યાય 8.19 રકમ કંઈક આવી છે. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ, સપાટીથી ઊંચાઈ મતલબ h, એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ફરીથી ભ્રમણ કરતો કોન્સેપ્ટ. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડે? બહાર કાઢવા માટે ઉર્જા મતલબ નિષ્ક્રમણ ઉર્જા થઈ ને. પછી ઉપગ્રહનું દળ આપ્યું છે, પૃથ્વીનું દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે અને જી આપેલું છે. તો મતલબ આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે બંધન ઉર્જા અથવા નિષ્ક્રમણ ઉર્જા બોલી શકો એને. તો એ જ કોન્સેપ્ટ ફરીથી. તો આપણી પાસે h 400 કિલોમીટર, m 200 kg અંતર કેન્દ્રથી લેવું પડે. તો આ અંતર થઈ ગયું આડી પ્લસ h. તો આડી 6400, આ 400 મતલબ 6800 કિલોમીટર અને મીટરમાં લઈ જઈએ તો 6800 × 3 મીટર થઈ ગયું. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા છે. તો ફરી ત્યાં જ કોન્સેપ્ટ. પહેલાં યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા 1/mv² માઇનસ g/m/r². હવે આ ફરીથી આ જ કોન્સેપ્ટ કે આને આપણે આ સ્વરૂપમાં લાવવું પડે. જો આપણી પાસે વેગની કોઈ વેલ્યુ હોય તો તમે મૂકી શકો ડાયરેક્ટ, પણ આપણી પાસે કોઈ ઉલ્લેખ નથી વેગનો, તો ફરજિયાત સાદરૂપ આપવા માટે આને આપણે આ સ્વરૂપમાં લાવવું પડે. તો આને આ સ્વરૂપમાં લાવવા માટે આ જ કોન્સેપ્ટ છે કે ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે તો ફરીથી કેન્દ્રગામી બળ એ ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડશે. તો mv²/r = g/m/r². એક આ કેન્સલ, બંને બાજુ 1/2 ગુણી દો એટલે આપણને ગતિ ઉર્જા મળી ગઈ 1/2 g/m/r². તો આ ગતિ ઉર્જાની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જાની જગ્યાએ g/m/r અને આ સ્થિતિ ઉર્જા બેઠી માઇનસ સ્થિતિ ઉર્જા અહીંયા ખાલી આવે બરોબર ને. તો g/m/r થશે તમારી સ્થિતિ ઉર્જા. લસા કાઢો 2r એટલે 2 ગુણો અહીંયા તો માઇનસ અહીંયા ગુણવાશે એટલે થશે માઇનસ g/m/2r. તો આ થઈ ગઈ આપણી યાંત્રિક ઉર્જા માઇનસમાં. હવે આપણે શોધવી છે બંધન ઉર્જા. તો માઇનસની ઉર્જા પ્લસમાં આપી દો એટલે બંધન ઉર્જા થઈ જાય. તો બંધન ઉર્જા એટલે પ્લસ g/m/2r. કિંમત મૂકી દો. g ની કિંમત, m એટલે પૃથ્વીનું દળ, m એટલે ઉપગ્રહનું દળ આપ્યું છે 200 kg/2 અને r એટલે અંતર 6800 × 3 મીટરમાં. સાદરૂપ આપો એટલે 5.9 10⁹ જૂલ જેટલી મળી છે. એટલે આ બંધન ઉર્જા કે નિષ્ક્રમણ ઝડપ હોય તો આ કોન્સેપ્ટથી લેવો પડે. હવે બીજો કોન્સેપ્ટ જે આપણે જોયો તો યાંત્રિક ઉર્જા સરખાવવાની, એ કોન્સેપ્ટના દાખલા આપણે જોઈએ છીએ. બહુ અગત્યના હોય છે મિત્રો, એટલે બરોબર ધ્યાનથી સમજજો. જો પહેલા એક્સ્ટ્રા દાખલો જોઈએ. પૃથ્વીના કેન્દ્રથી r, જે r એ પૃથ્વીની ત્રિજ્યા કરતાં મોટો મતલબ પૃથ્વીની 12 બિંદુ છે એવું કહી શકો શરૂઆતમાં. તો પૃથ્વીના કેન્દ્રથી r અંતરે રહેલા એક પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે. મુક્ત પતન શબ્દ છે તો મુક્ત પતન મતલબ શરૂઆતનો વેગ 0. તો તે પદાર્થ પૃથ્વી સપાટી પર અથડાય ત્યારે તેની ઝડપ શોધો અને એ ઝડપ g સ્વરૂપમાં શોધવાનું છે, ગુરુત્વ પ્રવેગ સ્વરૂપમાં. તો પહેલા r અંતર હતો પૃથ્વી સપાટીથી ઉપર, મતલબ તમે r અંતર કીધું છે ત્યાંથી મુક્ત પતન કરો અને જ્યાં સપાટી પર અથડાય ત્યાંની ઝડપ તમારે શોધવાની છે. તો અહીંયા હવાનો અવરોધ તમે અવગણો તો બીજું કોઈ બળ લાગતું નથી હોતું. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી શકીએ આપણે. તો શરૂઆતમાં vi 0 છે તો ભાઈ શરૂઆતની યાંત્રિક ઉર્જા ki + ui, આમાં વેગ 0 મતલબ ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા -g/m/r. તો આના ઉપરથી કુલ ઉર્જા થઈ ગઈ -g/m/r. હવે પદાર્થ જ્યારે પૃથ્વી સપાટી પર અથડાય છે ત્યારે અંતિમ યાંત્રિક ઉર્જા = અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. તો આપણે વેગ શોધવો છે અથડાય ત્યારે, એનો મતલબ અંતિમ ગતિ ઉર્જા છે તો 1/2
mv² અને સપાટી પર આવી જાય તો અંતર થઈ ગયું ત્રિજ્યા જેટલું, તો સ્થિતિ ઉર્જા થઈ ગઈ -gmem/r. આ ખાસ જોવાનું, પહેલા ઉપર હતો એટલે આર અંતર, હવે સપાટી પર આવી ગયો એટલે આરી અંતર થઈ જાય. બસ બંને યાંત્રિક ઉર્જા મળી ગઈ. હવે સરખાઈ દો. હવાનો અવરોધ અવગણતા યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે બંને યાંત્રિક ઉર્જા સરખાવી શકાય. બસ આ નિષ્ક્રમણ ઉર્જા જે કોન્સેપ્ટ છે બે રીતે પૂછાય. પહેલી તો ડાયરેક્ટ આ રીતની ઉર્જા પૂછાય અને બીજું છે આ સરખામણીથી. જો ડાયરેક્ટ પૂછે તો આ કોન્સેપ્ટથી, અને જો અલગ અલગ સ્થાન આપેલા હોય તો યાંત્રિક ઉર્જાના સરખાવાની રીત કરવાની. બસ આ બે જ રીત છે. બરોબર. EI બરાબર EF, તો EI ની કિંમત -gmem/r અને EF એટલે આ 1/mv² -gmem/r. વેગ શોધવો છે, કરતા બનાવો તો માઇનસ ને પેલી બાજુ જવા દો, પ્લસ થઈ જાય એટલે એમ તો કેન્સલ 3 માંથી, તો વહેતું અહીંયા -gm/r, અહીંયા વહેતું v²/2, અહીંયા વહેતું gm કેપિટલ છેદમાં r, તો આ પેલી બાજુ જાય એટલે થઈ ગયું પ્લસ, એટલે gme/re -gme/r = v²/2. આ 2 સામે જાય, બંનેમાંથી કોમન કાઢો, g × me વહેતું 1/re -r. હવે ખાસ જોવાનું છે, આપણે g સ્વરૂપમાં લાવવું છે, તો આપણી પાસે g એટલે શું ભાઈ, તો gm/r². તો આ gm ની જગ્યા પર આ સામે જવા દો તો શું લખી શકો, g × r² લખી શકો, તો v² = 2 અને આ જગ્યા પર g × re², આ બેઠું એમના એક. તો વર્ગ છે, વર્ગમૂળ કરવું હોય તો આનું વર્ગમૂળ થઈ જાય re, બાકી બધું બેઠું વર્ગમૂળની અંદર લખી દો. આ રીતે સાદરૂપ આપો એટલે તમને ઝડપ મળી જાય. બરોબર છે. આ બે રીતે કોન્સેપ્ટ છે. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ નંબર 8.4. બહુ મજાનો દાખલો છે મિત્રો. ઉદાહરણ નંબર 8.4. રકમ કંઈક આવી છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 8 ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દળ m અને 4m છે અને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓને સ્થિર જકડી રાખેલા છે શરૂઆતમાં. પછી કેપિટલ M દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. તો આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો, ખાસ સમજો કોન્સેપ્ટ આનો. આ બે ગોળાઓ છે, એક m અને એક 4m દળના. બરોબર. ત્રિજ્યા આપણને સરખી જ કીધી છે અને બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 6r છે. હવે આની સપાટી પરથી એક m દળનો પદાર્થ v ઝડપથી આપણે ફેંકીએ છીએ, તો જ્યારે અહીંયા અથડાશે ત્યારે એની ઝડપ કેટલી હશે? તો ખાસ જોજો મિત્રો કે આ જે પદાર્થ છે એના પર આ પણ બળ લગાડશે અને આ પણ બળ લગાડશે. એટલે શું થશે કે જેવો તમે પદાર્થને એમ ફેંકશો, જેવો તમે આ પદાર્થને ફેંકશો તો આ પણ બળ લગાડશે અને આ પણ બળ લગાડશે. હવે એક બિંદુ અહીંયાથી જેમ જેમ દૂર જશે એમ એવું બિંદુ એક આવશે કે જ્યારે બંને બળો કેવા થઈ ગયા છે, સરખા થઈ ગયા છે. ફરીથી કહું છું, આ પદાર્થ આના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે અને આ બ્લોક છે એ આના ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડે. બરોબર. શરૂઆતમાં આનું અંતર નાનું હોય, આ અંતર કેવું હોય, આનું મોટું અંતર હોય, એટલે આ બળ ઓછું હોય, આ બળ વધારે હોય. પછી જેમ જેમ તમે જોરથી ફેંકશો એટલે આ બળ શું કરશે, એને પાછો ખેંચવાની કોશિશ કરશે અને આ જે છે એને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરશે. એટલે તમે જોરથી ફેંકશો એટલે જેમ જેમ દૂર જશે એમ આ બળ ઓછું થતું જશે અને આ બળ વધતું જશે. કારણ કે અંતર વધે એટલે બળ ઘટે ને, gmm/r² મુજબ. તો આ અંતર પહેલા નાનું હતું એટલે આ બળ મોટું, આ બળ નાનું, પણ જેમ જેમ ફેંકો તમે જોરથી એટલે આ અંતર વધતું જાય, વધે એટલે આ બળ ઘટતું જશે. તો આ બળ ઘટતું જાય અને આ બળ વધતું જાય, પણ ક્યાં સુધી? પહેલા વધારે હતું, ઓછું, હવે આ ઘટે, આ વધે. તો એક સમય એવો આવે કે જ્યારે બંને બળો કેવા થઈ જાય, સરખા મૂલ્યના થઈ જાય. પાછા વિરુદ્ધ દિશામાં તો છે, એનું આમ ખેંચે, એનું આમ ખેંચે. એટલે આ બિંદુ મેં એ લીધું છે જે જગ્યા પર બંને બળો સરખા થઈ ગયા અને ત્યાં પદાર્થ સ્થિર થઈ ગયો. હવે જેવું થોડું આ n થી આ બાજુ જાય એટલે જોજો હવે આ અંતર સરખા છે. હવે જેવું આ પદાર્થને તમે થોડોક જ આમ ફેંકશો તરત જ આ બળ વધી જવાનું છે એટલે તરત ખેંચી લેશે એને, તરત ખેંચી લેશે. કારણ કે જેવું આ અહીંયાથી આ બાજુ ગયું એટલે આ અંતર ઓછું થયું એટલે આનું બળ વધી ગયું એટલે આ બધા બ્લોક છે દળ એ આને આમ ખેંચી લેશે. પછી તમારે કોઈ વેગ આપવાની જરૂર પડે નહીં, ખાલી અહીંયા સુધી આપવું પડશે વેગ. કારણ કે તમે અહીંયા જોરથી ફેંકશો ને એટલે આ પાછો ખેંચવાની કોશિશ કરશે
એટલે તમારે એટલો વેગ આપવો જ પડશે કે જેથી અહીંયા એન સુધી આવી જાય. પછી એનથી જડા કામ થયો એટલે ઓટોમેટિક પેલું બળ તો ઓછું છે, આ બળ વધી જવાનો એટલે ઓટોમેટિક ખેંચાઈ જવાનો અને અહીંયા અથડાઈ જશે. એટલે તમારે બીજી કોઈ વધારે પડતી કોઈ મહેનત કરવી પડશે નહીં, તમારે અહીંયા સુધી ખાલી લાવવાનું છે. એટલે તમારું પહેલું સ્થાન કેવું થઈ ગયું? આ સપાટીથી ફેંકો ત્યારે, અને બીજું સ્થાન હવે આ નહીં પણ આ એન સુધી, કારણ પછી આપણે કંઈ કરવાનું નથી, પછી આ ઓટોમેટિક બ્લોક કરી દેશે, ગોળો કરી દેશે. આપણે ખાલી અહીંયા સુધી કામ કરવાનું છે. એટલે આ ખાસ જોજો મિત્રો, બહુ જ અગત્યનો દાખલો છે. મોસ્ટ આઈએમપી તમે કહી શકો આને, મોસ્ટ આઈએમપી દાખલો છે. કોન્સેપ્ટ ખાસ સમજવો પડે કે ભાઈ ફરીથી બોલો કોન્સેપ્ટ કેવો છે? બંને ગોળાઓ છે, આ ગોળાનું દળ એમ, આનું 4m, આનું અંતર તમે જુઓ તો આ r અને આનું અંતર વધારે છે એટલે આ બળ ઓછું લાગશે શરૂઆતમાં, આ વધારે લાગશે. હવે જોરથી v વેગથી ફેંકો એટલે આ બળ શરૂઆતમાં વધારે હતું એટલે જોરથી ખેંચવાની કોશિશ કરે અને પેલું બળ ઓછું હતું. પણ જેમ જેમ તમે આ બાજુ ગતિ કરાવશો એમ એમ આ અંતર વધતું જશે અને આ અંતર ઘટતું જાય. એટલે આ બળ ધીમે ધીમે વધતું જશે, ધીમે ધીમે ઘટતું જશે. તો આ ઘટતું ઘટતું આ વધતું વધતું એક સમયે સરખા બળ થઈ જાય આ એન આગળ. હવે સરખા બળ થઈ ગયા, હવે આ એન જેવો આ બાજુ ગયો એટલે અંતર ઓછું થઈ ગયું આનું, એટલે ઓટોમેટિક આ બળ વધી ગયું એટલે ફટાક લઈને પેલો બ્લોક છે, આ જે ગોળો છે એ આને ખેંચી લેશે. એટલે હવે તમારે કંઈ કામ કરવું પડશે નહીં. તો તમારે ખાલી આમ કામ ક્યાં સુધી કરવું પડે? અહીંયાથી અહીંયા સુધી. એટલે બે સ્થાન યાંત્રિક ઉર્જા સરખાવવાના બે સ્થાન કયા? પહેલું સપાટી આગળ અને બીજું એન આગળ. બસ આટલું સમજવાનું છે. તો એમ દળના પદાર્થ પર કેપિટલ એમ અને 4m દળવાળા ગોળાઓના લીધે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. ધારો કે એન બિંદુ પાસે તેના પર લાગતું નેટ ફોર્સ 0 થઈ જાય છે. એટલે એન બરાબર જો આપણે r ધારીએ તો ઓટોમેટિક bl શું થઈ જાય? બે વચ્ચે 6r છે, એમાંથી r કાઢો એટલે 6r માઇનસ સ્મોલ r. માટે એન પાસે પરિણામી બળ 0 થઈ જાય છે. તો નેટ ફોર્સ 0, વિરુદ્ધ દિશામાં પેલો આમ ખેંચે પેલો આમ ખેંચે, દિશા વિરુદ્ધ છે, ખાલી મૂલ્ય સરખાવવાના છે. તો મૂલ્ય સરખાઈ દો, gmm upon r આના માટે ઇઝ ઇક્વલ ટુ 4m. જો દળ અલગ છે, આ બળ લગાડશે કયું? gmm upon r સ્ક્વેર, અને આ લગાડશે g 4m ઇન્ટુ m છેદમાં બંને વચ્ચેનું અંતર 6r માઇનસ r સ્ક્વેર. જોઈએ gmm કેન્સલ થઈ ગયું, ત્રણ વસ્તુ આ સામે જાય, આ પેલી બાજુ જાય, વર્ગમૂળ કરો, આ પેલી બાજુ લીધો 3r થઈ જાય. તો આપણી પાસે સ્મોલ r બરાબર 2r. આ જરૂર પડશે આપણે શા માટે? કારણ કે જે યાંત્રિક ઉર્જા સરખાવશો તમે ત્યારે આની જરૂર પડશે. એટલે પહેલાથી જ આપણે આ શોધી લીધું છે, કારણ કે નેટ ફોર્સ 0 છે એન આગળ, તો બંને બળ સરખાઈ દો એટલે r મળી જશે. હવે યાંત્રિક ઉર્જા શોધીએ. જો તો હવે કેપિટલ એમ દળના ગોળા પર એમ દળના પદાર્થની કુલ ઉર્જા જ્યારે અહીંયા હોય પદાર્થ ત્યારે, એટલે આ પહેલું સ્થાન થઈ ગયું અને આ અંતિમ સ્થાન. પહેલા સ્થાન આગળ આપણી પાસે કુલ ઉર્જા થઈ ગઈ 1/2mv² પ્લસ સ્થિતિ ઉર્જા. અહીંયા બે સ્થિતિ ઉર્જા આવશે, કઈ કઈ કહું એના પહેલા બંને બોર્ડ લખી દો. ચાલો લખાઈ ગયું. હવે કા સમજો, સ્થિતિ ઉર્જા અહીંયા બે આવશે. જ્યારે બ્લોક આ એમ દળનો પદાર્થ અહીંયા હોય ને એટલે બે સ્થિતિ ઉર્જા, બબ્બેની જોડ બે બનશે, એક આ બેની અને એક આ બેની. આ કેપિટલ એમ સ્મોલ એમ ની એક જોડ અને બીજી આ 4m અને સ્મોલ એમ ની જોડ. આ સ્થિતિ આગળ અને એવું જ આ સ્થિતિ આગળ પણ થશે. તો આપણે જોઈએ સ્થિતિ ઉર્જા બે કઈ કઈ. તો આ સ્થિતિ ઉર્જા જે છે એ કઈ કઈ થાય? તો ui એટલે પહેલા આ બેન જોડ બનાવો તો શું થાય? gm upon આ બેનું અંતર આ સપાટી આગળ છે તો કેન્દ્રથી સપાટી આગળનું અંતર કેપિટલ R -4m ઇન્ટુ m એટલે g4m ઇન્ટુ m ઇઝ ઇક્વલ ટુ, જો સપાટીથી અંતર લેવાનું છે, સપાટીથી અંતર તો ટોટલ 6r છે, એમાંથી કેન્દ્રનું અંતર બાદ કરી નાખો એટલે સપાટીથી મળી જાય 6r માઇનસ r. સપાટી આગળ છે પહેલા એટલે સપાટીથી અંતર લેવાનું -6r માઇનસ r. તો શું થઈ ગયું? માઇનસ gmm upon r -4gmm upon 5r. લસા કાઢો એટલે 5 ગુણો 5 માઇનસ 5 અને 4 9 થાય તો 9gmm upon 5r. તો સ્થિતિ ઉર્જા મળી ગઈ. તો આના ઉપરથી આપણે શરૂઆતની યાંત્રિક ઉર્જા કેટલી મળે? 1/mv² અને સ્થિતિ ઉર્જા આપણી પાસે -9gmm upon 5r છે. એટલે પહેલા બિંદુ આગળ યાંત્રિક ઉર્જા લખી નાખી. હવે એવી જ આપણે બીજું સ્થાન એન આગળ લખવાની છે. કારણ એન આગળ કેમ શા માટે? કારણ કે એન આગળ આપણે શોધવાનું છે, કારણ કે પહેલાથી એન સુધી કાર્ય કરવું પડે.
પછી આપણે કંઈ કરવાનું નથી, પછી ઓટોમેટિક આગળ કરી લેવાનો છે એટલા માટે. તો હવે એન બિંદુ આગળ પદાર્થનો વેગ શૂન્ય થઈ જાય કારણ કે બળ 0 થઈ ગયું એટલા માટે. તો આ બિંદુ આગળ તમારી યાંત્રિક ઉર્જા કે ફાઇનલ પ્લસ યુ ફાઇનલ, તો વેગ 0 મતલબ ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા ફરીથી આ બિંદુ આગળ ફરીથી એક આ અને એક એમની જોડ અને એક આ અને એમની જોડ, બે જોડ બનશે પાછી. તો માઇનસ GMM અપોન, હવે આ અંતર આપણે આર ધાર્યું છે અને આ અંતર આપણે 6r માઇનસ આર, એટલે માઇનસ 4 GMM / 6r માઇનસ આર. ખબર પડે છે ને મિત્રો? એટલે આવું આ દાખલો એટલા માટે બહુ અગત્યનો છે કારણ કે સમજવો પડે કે અહીંયા એક સ્થાન અને એક સ્થાન અહીંયા લેવાનું છે, નહીં કે અહીંયા. શા માટે? કે ત્યાં સુધી આપણે કાર્ય કરવું પડે, પછી તો બળ 0 થઈ ગયું, પછી થોડુંક જ આમ શિફ્ટ થાય તરત જ આપણે વધી જવાનું, એટલે આને ખેંચ લેશે, પછી આપણે કંઈ કરવાનું નથી. એટલે આપણે ખાલી અહીંયાથી અહીંયા સુધી કાર્ય કરવાનું છે. એટલે પહેલું સ્થાન અહીંયા લીધું છે, બીજું સ્થાન આપણે અહીંયા લીધું છે. તો જ્યારે સપાટી આગળ હોય ત્યારની સ્થિતિ ઉર્જા શોધી લેવાની 2, કારણ કે સ્થિતિ ઉર્જા માટે મેં કીધું હતું બબ્બેની જોડ બને, તો અહીંયા 2ની જોડ 1 અને બીજી આ 2 જોડ, એટલે સ્થિતિ ઉર્જા 2 મળે. એટલે આપણને યાંત્રિક ઉર્જા પહેલી અને પછી અંતિમ યાંત્રિક ઉર્જા શોધી લેવાની. તો થઈ ગયું માઇનસ GMM / r માઇનસ 4 GMM / 6r માઇનસ આર. હવે આની જો આરની કિંમત 2r મૂકી દો અહીંયા, તો શું થશે? માઇનસ GMM / 2r, અહીંયા મૂકો 2r એટલે 4r થઈ જાય. તો GMM / 4r લસા કાઢો 4r, તો અહીંયા 2 ગુણો એટલે માઇનસ 6 GMM / 4r મળી ગઈ. તો હવે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી લો, EI બરાબર EF. તો આ EI ની કિંમત આના ઉપરથી મૂકી દો અને EF એટલે 2 આ મૂકી દો, -9 પેલી બાર લઈ જાય પ્લસ થાય, લસા કાઢો સાદું આપો એટલે તમને 3 GMM / 10r મળી જશે. બરોબર? આના ઉપરથી એમ તો કેન્સલ થઈ ગયો, આ 2 સામે જાય એટલે 2 × 5 = 10 એટલે થઈ જાય 3 GM / 5r, વર્ગ છે સામે જાય તો વર્ગમૂળ થઈ જાય 3 GM / 5r. તો આ તમારો આન્સર થયો. જે વેગ આપણે શોધવાનો છે, કારણ કે જે અહીંયા સુધી આપણે કાર્ય કર્યું પછી આપણે કંઈ વધારે કાર્ય કરવાનું નથી, એટલે અહીંયા જે વેગ મળે છે આપણે વેગ અહીંયા મળવાનો છે. એટલે એ વેગ અહીંયા આપણે શોધી લીધો છે √3 GM / 5r. એટલે બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો, સમજો. નેક્સ્ટ જો સ્વાધ્યાય 8.6. નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાય 8.6 શું કહે છે? રકમ કંઈક આવી છે. સાચો વિકલ્પ પસંદ કરો. પહેલો, જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. અહીંયા આપણને ખબર છે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય તો કઈ ઉર્જા વધી? ખાલી ગતિ ઉર્જા વધી. તો જવાબ થઈ ગયો અનંત અંતરે U બરાબર 0, માટે E બરાબર કેના ઋણ મૂલ્ય જેટલી હોય છે. બીજો વિકલ્પ, કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં વધુ કે ઓછી હોય? કોઈ પદાર્થ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતો હોય તો એને બહાર કાઢવાની ઉર્જા, અને જો સ્થિર હોય એ જગ્યા ઉપર ફરતો ના હોય અને એને બહાર કાઢવા માટે ઉર્જા, બેમાંથી કઈ ઓછી અને કઈ વધુ છે એ તમારે કહેવાની છે. હવે આ દેખીતું છે કે જો કક્ષામાં ભ્રમણ કરતો કોઈ ઉપગ્રહ હોય તો એ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતાં હંમેશા ઓછી જ હોય. કારણ કે જે ભ્રમણ કરે છે એની પાસે ઓલરેડી કંઈક ઉર્જા તો હશે, તો બહાર કાઢવા માટે ઓછી ઉર્જા આપવી પડશે. પણ જે સ્થિર પદાર્થ છે એને બહાર કાઢવી હોય તો એની પાસે શરૂઆતમાં કંઈ ઉર્જા છે જ નહીં, તો એને આપણે વધારે ઉર્જા આપવી પડશે. એટલા માટે જે ભ્રમણ કરે છે એને આપણે ઓછી ઉર્જા આપવી પડે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 8.6. હવે આવે છે સ્વાધ્યાય 8.7. જો પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ, પહેલું, શું તે પદાર્થના દળ પર આધારિત છે? બીજું, જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે? પહેલું જોઈએ કે શું તે પદાર્થના દળ પર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે. આમાં પૃથ્વીનું દળ આવે, પદાર્થનું આવતું નથી, એટલે પહેલો જવાબ ના. બીજો સવાલ છે જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે, તો જવાબ છે ના. પછી ત્રીજું છે પ્રક્ષેપ કરવાની દિશા પર આધારિત છે, તો જવાબ છે ના. અને ચોથું આવે છે કે પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે, તો હા, કારણ કે અહીંયા આર આવે છે. આપણે આ એટલે શું લેવાય કે જે જગ્યા પર પદાર્થ છે એની ઊંચાઈ, અંતર,
એટલે આપણે જ્યાંથી ફેંકીએ છીએ એ સ્થાન અગત્યનું નથી, પણ આ સ્થાન અગત્યનું છે આ. એટલે ઊંચાઈ ઉપર તો ખરો, સાથે સાથે બીજી એક વસ્તુ છે અક્ષાંશ ઉપર બી. કારણ જો તમે આની જગ્યા પર શું લખી શકો, નિષ્ક્રમણ તમે લખી શકો વી ગુરુત્વ સ્થિતિમાં લખી શકો VGM અપોન R. તો આ થઈ ગઈ ગુરુત્વ સ્થિતિમાં. તો ગુરુત્વ સ્થિતિમાં એ જે તે સ્થળની ઊંચાઈ અને અક્ષાંશ પર આધારિત છે, લેમડા અક્ષાંશ. તો આ બંને વસ્તુ ઉપર આધારિત છે એટલે ઓબ્વિયસલી નિષ્ક્રમણ ઝડપ પર બંને ઉપર આધારિત થઈ ગયેલી, ઊંચાઈ ઉપર અને અક્ષાંશ ઉપર આધારિત છે. એટલે ચોથામાં ખાલી હા આવે, બાકી ત્રણમાં ના આવે, કારણ કે આમાં એ વસ્તુ આવતું નથી એટલા માટે. તો આ થઈ ગયો સ્વાધ્યાય 8.7. નેક્સ્ટ જો સ્વાધ્યાય 8.17. રકમ કંઈક આવી છે 8.17ની. પૃથ્વીની સપાટી પરથી 5 કિલોમીટર પર સેકન્ડની ઝડપે ઉધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર સુધી જશે? પૃથ્વીનું દળ, ત્રિજ્યા અને જી આપેલો છે. શરૂઆતી ઝડપ આપણી પાસે છે મિત્રો 5 કિલોમીટર પર સેકન્ડ, મતલબ મીટરમાં 5×10⁻³ મીટર પર સેકન્ડ. હવે અહીંયાથી આપણે ફેંકીએ તો કેટલી જગ્યા કેટલી ઊંચાઈએ જઈને એ પાછો આવી જાય, અથવા કેટલા અંતર જઈને એ પાછો આવે. તો ભાઈ આપણને ખબર કે અહીંથી ફેંકીએ એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એ પાછું ખેંચવાની કોશિશ કરે, તો એ જાય આગળ, પૃથ્વી પાછળ ખેંચવાની કોશિશ કરે તો એક સ્થાન એવું આવશે કે જ્યારે એનો સ્ટોપ થઈ જશે, વેગ 0 થઈ જશે અને ત્યાંથી એ પાછો આવી જશે. તો આના જેવો જ કોન્સેપ્ટ છે. આપણે એવું બિંદુ શોધવાનું કે જ્યાં એ સ્ટોપ થઈ જાય, પછી ઓટોમેટિક પૃથ્વી એને ખેંચી લેવાનું છે, આપણે કોઈ વધારે કામ કરવાની જરૂર નથી. તો જ્યાં સ્થિર થાય ત્યાંનો વેગ શું થઈ ગયો, એનો 0 થઈ ગયો. તો આપણી પાસે V1 અને આપણી પાસે V2 0 છે. તો એ અંતર આપણે શોધવાનું છે. તો ફરીથી યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ આપણે કરવું પડશે. તો શરૂઆતની યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ યાંત્રિક ઉર્જા. તો શરૂઆતની યાંત્રિક ઉર્જા આપણી પાસે શરૂઆતનો વેગ છે એટલે ગતિ ઉર્જા આવશે 1/2 mv1². શરૂઆત પૃથ્વી સપાટીથી કરીએ છીએ એટલે સ્થિતિ ઉર્જામાં અંતર આવશે ત્રિજ્યા -g mem/re ઇઝ ઇક્વલ ટુ જે જગ્યા પર અટકી ગયો ત્યાંનો વેગ શું 0, તો ગતિ ઉર્જા 0. અને એ સ્થાન ધારો કે સપાટીથી h અંતર હોય તો આખું અંતર થાય re + h, તો -g mem/r એટલે કે re + h જેટલું થાય. હવે ખાલી સાદરૂપ આપવાનું છે, સાદરૂપ આપી એના પહેલા આટલું તમે લખી દો. ચાલો લખાઈ ગયું. જો હવે તો હવે શું કરીએ સાદરૂપમાં, આપણે શોધવું છે h. તો સાદરૂપ આપવા માટે આપણે ગતિ ઉર્જાને એક બાજુ રાખીએ, સ્થિતિ ઉર્જા પેલી બાજુ લઈ જઈએ એટલે gmem પણ કોમન નીકળી ગયું. તો 1/re -1/re + h લસા કાઢો તો re અને re + h લસા, એમાં re બાર કરી લઉં છું તો re + h અહીંયા અને -re એટલે re કેન્સલ, તો વધે h છેદમાં re + h. બંનેમાંથી h કોમન કાઢીએ તો h અહીંયા વધે 1, અહીંયા વધે re ના છેદમાં h. કારણ જો અહીંયા આપણી પાસે re તો છે, re + h માંથી મારે h કોમન કાઢવું હોય તો h ગુણી નાખવાનો અને h ભાગી નાખવાનો, પ્લસ h તો છે. તો હવે h તમે કોમન કાઢો બરોબર, તો શું વધે અહીંયા re છેદમાં h, અહીંયા વધે 1. પડી ખબર? એટલે આના ઉપરથી h કેન્સલ થઈ ગયું તો વધ્યું અહીંયા 1 + re ના છેદમાં h. આપણે h શોધવું છે તો બેઠે બેઠું પદ ઉપર જવા દો, વિસ્કરી લાવી દો નીચે, એટલે 1 + re છેદમાં h સામે અહીંયા વધ્યું 2gm me/v² × re. સાદરૂપ આપવાનું છે. આ 1 પેલી બાજુ એટલે -1 થઈ જાય, અહીંયા 2 આ g આ પૃથ્વીનું દળ છેદમાં વેગ આપ્યો છે 5×10⁻³ અને ત્રિજ્યા 6.4 10⁶ અને -1 આ બાજુ સાદરૂપ આપો એટલે 4. આપણે h શોધવું છે તો h ઇઝ ઇક્વલ ટુ re/4, તો re ના છેદમાં 4 આપણને મળે 1.6 10⁶ મીટર. મિત્રો આ જવાબ નથી, કારણ કે પૃથ્વીની સપાટીથી h અંતરે આવે, ખરેખર અંતર કેન્દ્રથી લેવું પડે. તો આનું અંતર આપણે કેન્દ્રથી લેવું હોય તો h + re જવાબ આવે. એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર re + h એટલે re 6.4 10⁶ અને h છે 1.6 10⁶. તો જવાબ થઈ ગયો 8 × 10⁶ મીટર.
એટલે ખાસ આ બે દાખલામાં ખાસ જોવાનું કે આપણે કયું અંતર લેવાનું કે જે જગ્યા ઉપર એનો વેગ 0 થઈ જાય, પછી ઓટોમેટિક એ પાછો આવી જવાનો છે. એટલે પહેલું સ્થાન સપાટી આગળ વાળું, બીજું સ્થાન જે વેગ 0 છે એ સ્થાન. એના માટે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી દેવાનું. E1 = E2 અને સાદરૂપ આપી દેવાનું છે. ખાસ અંતર જોવાનું, કઈ જગ્યા પર તમે E લખો છો એનું સ્થાન લેવું પડે. એટલે આપણને અંતર મળી ગયું 8×10⁶ મીટર. આ અંતર પછી એ ઓટોમેટિક પાછો આવી જવાનો જ છે, આપણે કંઈ કરવાની જરૂર નથી આમાં. અને લાસ્ટ દાખલો સ્વાધ્યાય 8.20 જોઈએ. જો દરેકનું એક સોલાર સૂર્ય જેટલું 2×10⁻³ kg દર ધરાવતા બે તારા એકબીજા તરફ સન્મુખ સંઘાત હેડ-ઓન સંઘાત માટે જઈ રહેલા છે. બંનેનું દળ સરખું જ છે. જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. અવગણ્ય મતલબ 0 છે. સંઘાત તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે. દરેક તારાની ત્રિજ્યા આપી છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી તેમ ધારો. બરોબર છે. તો આપણને આવું કંઈક આપેલું છે. બંને પદાર્થો આ રીતે આર અંતરે છે. 10⁹ કિલોમીટર મતલબ 10⁻12 મીટર. દળ સરખા છે. બંને v વેગથી આવેલા છે, પણ જ્યારે આટલું અંતર હોય ત્યારે તેમના વેગ અવગણ્ય, એટલે બંને વેગ 0 લઈ લેવા. પછી જેવો સન્મુખ સંઘાત એટલે સાથે અથડાય છે ત્યારે આ રીતની પોઝિશન થઈ જાય, અંતર થઈ જશે બંને વચ્ચેનું 2r જેટલું. તો આપણે આ પહેલી સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા, આ બીજી સ્થિતિ માટે યાંત્રિક ઉર્જા શોધીને સાદરૂપ આપવાનું થશે. તો આનો વેગ શોધવાનો છે. આ તો વેગ 0 છે, પણ જ્યારે અથડાય છે ત્યારે એના વેગ કેટલા એવું આપણને પૂછેલું છે. જોઈએ. એટલે આ જગ્યા પર વેગ 0 અને આ જગ્યા પર વેગ આપણે શોધવાનો છે. તો અહીંયાની યાંત્રિક ઉર્જા શોધીએ, આની શોધીએ અને સરખાઈ દઈએ એટલે વેગ અહીંયા મળી જશે. તો પ્રથમ સ્થિતિ માટે અહીંયા દૂર અંતરે છે એટલે અવગણ્ય વેગ, તો વેગ 0. તો આપણી પાસે અહીંયા યાંત્રિક ઉર્જા થાય કેટલી? ki + ui. ki તો 0, તો સ્થિતિ ઉર્જા -gmm/r અંતર બંને વચ્ચેનું છે. તો અહીંયા તમે જોઈ શકો તો બંને દળ સરખા જ છે, -gm²/r. આ શરૂઆતની યાંત્રિક ઉર્જા થઈ ગઈ. હવે અહીંયા યાંત્રિક ઉર્જા શોધીએ. ચાલો, તો અહીંયા યાંત્રિક ઉર્જા શોધવી હોય તો અહીંયા ગતિ ઉર્જા 2 લેવી પડે, કારણ કે આ ગતિ કરે છે, આ ગતિ કરે છે. બંનેના વેગ સરખા. સન્મુખ સંઘાત હેડ-ઓન સંઘાત એટલે બરોબર. તો શું લખી શકો અહીંયા? 1/2 ગતિ ઉર્જા પહેલાની 1/2 mv²+ 1/2 mv². બંનેના વેગ સરખા, દળ સરખું, તો લસા કાઢો 2, અહીંયા થઈ જશે mv². અને સ્થિતિ ઉર્જા -gmm/ બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર 2r, તો થશે 2r એટલે -gm²/2r. અહીંયા બંને કેન્દ્ર વચ્ચે અંતર આપ્યું હતું, અહીંયા ત્રિજ્યા ડબલ થવાનું છે એટલે 2r. તો હવે યાંત્રિક ઉર્જા લખી શકો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા અને આ સ્થિતિ ઉર્જા બની ગઈ. તો બંને સરખાઈ દો સંરક્ષણ મુજબ. તો E1 એટલે -gm²/r અને E2 એટલે mv², -gm²/2r. તો આને કરતા બનાવો છે તો આમાંથી એક વખત એમ કેન્સલ થઈ જવાનો છે, તો વૈધું ખાલી હવે એક જ વખત. તો આને તમે પેલી પર લઈ જાઓ, બંનેમાંથી gm કોમન, તો વૈધું 1/2r -1/r. તો આપણી પાસે બધી જ કિંમત છે. આ છે g, આ એમની કિંમત આપણને આપેલી છે 2×10⁻³ અને ત્રિજ્યા છે 10⁷, એટલે 2×10⁷, અને r આપ્યું છે 10⁻12 મીટર. બંનેમાં 10⁷ કોમન કાઢો, ઉપર જાય એટલે 10⁻7 થાય, -7 કોમન લઈ લો તો સાદરૂપ આ 10⁻7, તો વૈધું 0.5, 7 ઘાત જાય તો 5 વધે, 10⁻5. હવે 10⁻5 અવગણ્ય હોય, કાઢ નાખો તો સાદરૂપ કરી નાખો એટલે 6.54 10⁻12 વર્ગમૂળ કરીએ એટલે 2.56 10⁶ મીટર/સેકન્ડ તમને જવાબ મળી જશે. એટલે આ રીતે જ્યારે પણ બે અલગ અલગ સ્થિતિ આપેલી હોય અને કોઈ બીજું બળ લાગતું નથી, તો આવા સંજોગોમાં તમે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરી શકો છો. બરોબર છે. તો હવે તમે આ લખી લો. ચાલો,